ધ્યાનના આગ્રહનું. સ્વામિનારાયણ રે સંવત 1876 માક્ષર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું. નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. તે મૂર્તિ તે શું છે? ભગવાનની કથા, કીર્તન, વાર્તા ને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. ને દેહ હોય ત્યાં લોભ, કામ, ક્રોધ, સ્વાદ, સ્નેહ, માન અને નિદ્રા એ સર્વે હોય છે. તેને તો દેહ ભેળા કરી રાખવા. તે તો જેમ કોઈ કફીણનું વ્યસન રાખે છે તે સુખ જેવું જણાય છે, પણ એ તો દેહને દુઃખ દેવું છે એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે ને તેમાંથી સ્થૂળ દેહને ધક્કો લગાડી દે છે. તે કેમ કરવું? એ પ્રશ્નનો ઉત્તર છે એ તો મોટા મોટાને પણ કજ્યા છે ને એટલું મટે ત્યારે તો સિદ્ધ થઈ રહ્યા. પછી શું કરવાનું રહ્યું? એટલું જ કરવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી. કેમ જે આપણને સૂઝે નહીં અને બુદ્ધિ પણ પહોંચે નહીં ને મહારાજને તો પૂર્વા પર સૂઝતું હોય. તે શી આજ્ઞા? જે રાંધેલું અન્ન મોરે માગવાનું કહ્યું તે કોઈએ માન્યું નહીં. તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું. ને મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે જ નહીં. પછી ભણવાનું કહ્યું તે કોઈ માનતા નહીં. ને પથ્થર રાખવાનું કહ્યું તે પણ માને નહીં. એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યા. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વા પર સૂઝે, પણ તે જીવને મનાય નહીં. ને વચન માનવા ને ન માનવામાં પણ વિવેક રાખવો. તેમાં નારાયણદાસની વાત કરી જે ત્યાગ રાખતો. તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહીં. ને પછી તેમાં સંકોચનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડા પહેરતો નહીં તે પહેરવાનું કહ્યું, ને જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસર્યું પણ કાઢે નહીં. એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મંજીભાઈએ પૂછ્યું છે, જ્ઞાની હોય તો પણ કાંઈ વાસના રહેતી હશે? સ્વામી કહે, સુખજી ઉડ્યા ને જનકથી ઉડાણું નહીં ને બેક પ્રવૃત્તિનો જોગ રહે ત્યાં સુધી જણાય ખરી. જેમ અમે ત્યાગી થયા તેવા સમામાં ગામ, નદી બધું દેખાતું, માટે એ કાંઈ વાસના હતી? એ તો જોગે કરીને દેખાતું. ને 20 વર્ષ થયા પછી છેટું પડ્યું એટલે દેખાણું નહીં. તેમ પ્રવૃત્તિમાં જ્ઞાન વૃદ્ધિ પામે, અંતઃકરણ શુદ્ધ થાય, પણ જોગે કરીને ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. પછી નથુ પટેલે પૂછ્યું છે, પ્રાપ્તિમાં ફેર છે કે નહીં? સ્વામી કહે, પ્રાપ્તિમાં ફેર નથી, બરાબર છે. ને નિવૃત્તિવાળાને એટલો અધિક ન કહીએ તો તમે માનો પણ બીજા માને નહીં. માટે એમ ઉત્તર કરવો પડે. પણ ભગવાન તો ચાહે તેમ કરે, તેનો કોઈ ધણી છે? ને ઉત્તર તો થતો હોય તેમ થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કોઈ બેઠો ભગવાન ભજે તો તેને અહીં અમારે રોટલા આપવા ને તેના ઘરના મનુષ્યને અન્ન વસ્ત્ર પૂરા કરવા એ અમારે માથે છે એમ દયા કરીને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શિક્ષાપત્રીમાં સર્વે સંશયના નિવારણ લખ્યા છે. તેથી કોઈને કાંઈ સંશય હોય તો પૂછજો. પણ આનું કેમ હશે કે આનું કેમ હશે એ કાંઈ પૂછવાનું રહ્યું નથી. હવે તો દાણા ખાઈને ભજન કર્યા કરવું,
ને શિક્ષાપત્રી પાળશે તેને દેહ કરીને દુઃખ નહીં આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સાધુતાના ગુણ હોય તેવો ગ્રસ્ત પણ સાધુ કહેવાય, પણ લુગડા રંગેલા તેણે કરીને સાધુ ન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સત્સંગમાં 3 પ્રકાર છે. જે સત્સંગી હોય તેને કુસંગી કરી નાખે, ને અંતરદ્રષ્ટિ કરતો હોય તો બાહેર દ્રષ્ટિ કરાવે, ને વ્યવહારમાંથી ઉદાસ હોય તો તેમાં ચોંટાડે, એવા પણ મંદિરમાં છે. માટે એને ઓળખીને ત્યાગ કરવો. એક તો ઇન્દ્રિયારામ અને એક અર્થારામ એવા છે, ને જો તે વચ્ચે કોઈ પથારી કરે તો 6 મહિના થાય ત્યાં વિમુખ કરી નાખે. તેને પણ ઓળખીને તેનો સંગ ન કરવો, ને ગરાશિયાની ઘોડે અંતર મળવા દેવું નહીં. અર્થારામ સાથે અંતર મળ્યું કે ભૂંડું થયું, એ બેને મૂકીને આપણે તો આત્મારામ થાવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઓહો, અમે નાના હતા ત્યારે કૂવામાં મોટા પાણા નાખતા હતા, પછી ઓલી લીલ જે હોય તે ખસીને પાણી ચોખ્ખું થઈ જાય, પણ પાછી લીલ ભીડી થઈ જાય. તેમ આ વાતો કરીએ છીએ ત્યારે માયારૂપ લીલ ખસી જાય છે, ને જીવ ક્રિયા કરવામાં ઉઠે કે તરત પાછો લીલની પેઠે ભળી જવાય એવો જીવનો સ્વભાવ છે. મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય જય જય. સ્વામિનારાયણ હરે સંવત 1876 પ્રથમ જ્યેષ્ઠ શુદ્ધિ એકાદશીને દિવસ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા, ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવરની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી છે, ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માની એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. શ્રીજી મહારાજ ગઢડામાં બિરાજમાન છે. ક્યાં બિરાજમાન છે જાણ્યું? હે હા, મહારાજની વાત પૂછું છું ને તમે તાલીઓ નહીં પાડવાની. આ તો મહારાજ ક્યાં બિરાજમાન છે તમે સાંભળ્યું? ક્યાં બિરાજમાન છે તો વાત કરતા નથી. શ્રીજી મહારાજ પોતાના ઉતારાની અંદર ગઢડામાં બિરાજમાન છે. એનો ઉતારો ભગવાનનો તમે જોયો છે? બધા ગઢડા ગયા હોય એને ક્યાં? એ આગળ શ્રીજી મહારાજ અક્ષરોડીમાં હંમેશા બિરાજતા, એ પોતાનો ઉતારો. એમાં દરરોજ રહેતા, સૂતા અને બધું રહેવાનું, કારણ કે દાદા ખાચરનો દરબાર તો મોટો હતો, પણ મહારાજને માટે ખાસ આ અક્ષરોડી જેને કહી, જ્યાં ભગવાન બિરાજમાન થયા ત્યાં અક્ષરધામ, એટલે મહારાજ ત્યાં રહેતા. 30 વર્ષ સુધી રહ્યા. ત્યાં સુધી આ અક્ષરોડી જે દરબારની પછવાડે છે, ગોપીનાથજીનું મંદિર, એની પછવાડે ઓરડા છે દાદા ખાચરના, ઉગમના અથમના ઉતરાદા દક્ષિણામાં મંદિર થયું છે. અને એ ઉતરાદા દરબારની પછવાડે મહારાજનો ઉતારો છે, એટલે અક્ષરોડી છે. જે પહેલાં નાની હતી, એટલે દેશી નરિયાણી હતી, ને એમાં મહારાજ એક નાની ઘોડી જેટલી અત્યારે છે એટલો જ ભાગ હતો, પણ તેદાર દેશે અત્યારે પછી શિખર મંદિર પાછળથી આ મંદિરવાળાએ કર્યું છે. એટલે અસલ વસ્તુ છે એમાંથી પેલી મહારાજની એ બધા નીકળી ગયું, પણ આ રહેવાનું સ્થાન એમનું એ હતું. એ ઓરડામાં પોતે બિરાજમાન છે. આપણે બધાને ઓરડા રૂમ હોય છે ને દરેકને, કે અમારો રૂમ, આ પપ્પાનો, આ ફલાણાનો, આ ઢીકનાનો રૂમ અમારો, એમ બધા દરેક પોતપોતાના રૂમ હોય છે. એમ મહારાજ સાક્ષાત પરમાત્મા છે, એમને પણ દાદા ખાચરે ભક્તિભાવપૂર્વક મહારાજને ત્યાં રાખ્યા હતા. હવે ત્યાં શ્રીજી મહારાજ પોતે બિરાજમાન છે અને વાત પોતે કરે છે. પોતે પોતાની રીતે જ વાત કરે, પ્રશ્ન પૂછ્યો નથી. એ પ્રમાણે કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટીને માની 4 પ્રકારના માણસો છે. માણસની અંદર ક્રોધે છે, ઈર્ષા છે અને કપટે છે. અને માન તો છે જ, માન તો દરેકને જ આવી જાય છે.
દરેક નાના મોટા બધાને પણ થોડું માન તો થઈ જાય. અને માન એ સર્વશ્રેષ્ઠ શત્રુ છે બધામાં. રાજા એમાંથી જ કપટ આવે, ઈર્ષા આવે, ક્રોધ આવે. આ બધી જ વસ્તુ માનમાંથી જ ઉત્પત્તિ થાય છે. અને દેહાભિમાન અને માનને લઈને આપણે બધી રીતના વિક્ષેપ આવે છે, વિઘ્ન આવે છે, ભક્તિ ઓછી થાય, સત્સંગ ઓછો થાય, અવગુણ આવે, અભાવ આવે, એકબીજાના પ્રત્યેનો રાગ દ્વેષ થાય. એ બધું થયા જ કરે છે. સંસારની અંદર પણ જો કોઈનો આગળ ધંધો વધતો હોય તો પહેલાં ઈર્ષા આવે કે મારું હું નાનો મારી પ્રતિષ્ઠા નહીં વધે, એની વચ્ચે આ માન. એટલે એમાંથી પછી ઈર્ષાના રૂપમાં એનો ધંધો કેમ બગડે, એને કેમ હેરાન થાય, કેમ મુશ્કેલી થાય. રાજકારણમાં કોઈ વધતો હોય તો એને કેમ પાછો પાડો, ભક્તિમાં કોઈ વધતો હોય તો એને કેમ પાછો પાડો. એક માન છે કે મારાથી કોઈ મોટો થવો જોઈએ નહીં, મારાથી કોઈ વધવો ન જોઈએ. એ આ બધી વસ્તુ છે. એટલે માનમાંથી જ ક્રોધી ઉત્પન્ન થાય છે. માન જરા ખંડિત થયો એટલે પછી તરત ઊભો થઈ ગયા અને બે ચાર જમાડી દે, અને કાં તલવાર હોય તો એકબીજાનું માથું ઓડાડી દે. પણ એ ક્રોધ આવ્યો એક દેહાભિમાન લઈને, અને એને લઈને આપણે આ વસ્તુ બને છે. અને પછી ક્રોધ કરીને જો માણસને કંઈ બીજી રીતે ના કરે તો ઈર્ષા રૂપે પછી ચાલે. એને કંઈ હેરાન કરવું, નુકસાન કરવું, એ તે કરવું. અને ખેડૂતો હોય છે તો પોતાની એકબીજાને ઈર્ષા હોય તેના ખેતરની કપાસ વાળી નાખે, ઘાસ વાળી, એનું પેલું વાવેલું બાજરો બધું કાપી નાખે. અગર તો એના ઘરમાં આગ મૂકે. આવું પણ બધું થાય છે. અત્યારે બધું ચાલે છે. આપણે જોઈએ છે દુનિયાની અંદર આ બધી વસ્તુ ચાલે છે. તો સ્વામી કહે છે એવું સત્સંગની અંદર પણ આપણને થાય કે કોઈ સારી સેવા, સારી ભક્તિ, સારો સત્સંગ બીજું બધું કરતા હોય તેને પણ મારે કોઈ ઈર્ષા કરવી તો નારદ જણા જેવી કરવી. નારદ મુનિને તુમરું, બે જણા મામા ભાઈના દીકરા હતા. એટલે તુમરુને ગાન વિદ્યા બહુ સરસ સંતો વગાડે છે. એટલે એવી રીતે સરસ ગાન વિદ્યા તુમરુએ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ પાસે વગાડ્યું. ભગવાન રાજી થયા. નારદજી વગાડ્યું એટલે નારદજી ઉપર રાજી ન થયા. એટલે એમને ઈર્ષા આવી કે ભગવાન નારદજીને એમ થયું કે મારા કરતાં આ ક્યાં એને મહારાજે, કારણ કે હું સારું વગાડી જાણું છું. અને આને ભગવાન રાજી થયા. પછી એને કહ્યું કે ચાલો એનાથી હું સરસ ગાન વિદ્યા શીખી આવું. એટલે પછી પોતે ગયા અને વર્ષો સુધી પાછું બરાબર રીતનું સંગીતનું આલાપ ખેંચી અને એમ જે જવા દેવાનું છે તન તનન તન તનન 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 ચાલે છે ને હવે. એટલે હા ઘૂંટ્યા વગર ચાલે કેટલાય વખત સુધી. એટલે કહેવાનું એવી રીતે નારદજી કે હું સર્વશ્રેષ્ઠ શીખેલા હોઉં. એટલે બધું ઘણું તનન કરવા તો ગયા. પછી આ ભગવાન આગળ આવીને ગાયું. પણ ભગવાન કહે તમને તુમરુના જેવું આવડતું નથી. એટલે ચટકી લાગી પાછી કે હું આટલી બધી મહેનત કરીને આવ્યો, આટલું બધું સરસ કરીને આવ્યો, ભગવાન હજુ મને કે તુમરું ફરી પાછા ઉડ્યા. એટલે 7 મન્વંતર સુધી, કેટલા વર્ષો, 7 મન્વંતરના વર્ષો ઘણા થઈ જાય. એટલે ત્યાં સુધી એને કર્યું. અને બરાબર ગાન વિદ્યા એક શીખીને આમ બરાબર સરસ રીતે આવ્યા અને ભગવાન આગળ આલાપ કરીને આમ ગાયું. ભગવાન કહે પણ તુમરું ના જેવું નહીં. એટલે મન પાછું હેઠું એકદમ આમ મન ઢીલું પડી ગયું, મોડું પડી ગયું અને નારાજ થઈ ગયા. પછી ભગવાન કહે છે જો નારદજી તમે આને આથી 1000 વર્ષો સુધી બીજા પણ તમે કરશો ને તો એ રાજી. તમારામાં જે ઈર્ષા છે મૂકો તો તમારા ઉપર રાજી થવું. તો આના તુમરુના જેવું છે એ એટલે એની પાસે જાઓ અને એની પાસે જ તમે કાન વિદ્યા શીખશો તો તમને બરાબર આવડશે. એટલે જેના ઉપર ઈર્ષા છે એની પાસે મોકલે તો કેવું થાય? ભગવાને કે તમે ઘરે બે રહ્યા છો ને પણ માથાકૂટ કર્યા વગર, કારણ કે એની જોડે મારે બનતું નથી અને એની તમે પાસે મોકલો છો અને એની પાસે નિર્માણે થઈને કહેવું પડે તું મને શીખવાડ. એ તો કંઈ બનતું છે દુનિયાની અંદર. એટલે એ પણ નારદજી તો ભક્ત હતા, સંત હતા અને ભગવાન વિશે ભક્તિ હતી. એટલે ભગવાનની આજ્ઞા માની અને તુમરુ પાસે શીખ્યા. શીખવાનું તો કંઈ હતું જ નહીં. નારદજી શીખ્યા હતા એ તુમરુ કરતાં અધિક હતું. સારામાં સારું શીખ્યું આટલા વર્ષો સુધી. પણ ભગવાનને શું કહે જેની સાથે ઈર્ષા છે ઈર્ષા મૂકો, માન મૂકો તો હું રાજી. એમને બતાવવાનું કામ એ છે. બાકી તુમરુ ગાતો તો નારદજી ઓછું ગાતા એવું નહોતું. હા બરાબર, બધા સારું જ ગાય છે પણ ઈર્ષા ના કરે. પણ એ પેલું એમ થઈ ગયું કે એટલે ભગવાનને ઈચ્છા હતી કે તો આ માન આવ્યું છે ને ઈર્ષા એ કારો. તો એ પ્રમાણે નારદજી પણ ભક્ત હતા. તો એમને પણ ભગવાનના વચન માની અને તુમરુ પાસે જઈને ગાન વિદ્યા શીખ્યા. ભગવાન કહે છે આવે બહુ સારી, સરસ તમે ગાયો સર્વોપરી. એટલે કહેવાનું શું કે માન મૂકવાની વાત છે, ઈર્ષા મૂકવાની વાત. ઈર્ષા કરવી તો નારદ જેવી કે નારદે જેમ ભગવાનની આજ્ઞાથી માન મૂકી
અને ઈર્ષા મૂકીને નારદ તુમરુની પાસે જ્ઞાન વિદ્યા શીખી. એટલે કે આપણામાં કોઈ ભક્તિમાં, સત્સંગમાં, બીજામાં, ત્રીજામાં, સેવામાં આગળ વધતો હોય, ખોટી ઈર્ષા ના કરવી, એના જેવા ગુણ મેળવવા. એ જે એમના સાધુતાના ગુણ છે, એમાં ભક્તિના ગુણ છે, સત્સંગના ગુણ છે, સેવાના ગુણ છે, આપણે શીખવાના. પછી એના અવગુણનો ભાવ લઈને પછી એને ઈર્ષા કરીને આપણે ખોટી રીતના એ થવું, એ મહારાજને ગમતું નથી.